અને સ્પેલિંગ કરો, છૂટું પાડો અને ચોખ્ખું બોલો. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ વલ્લૈલી વાવ અલીફ લામ યા લામ. બરાબર. હવે શું જોવાનું? કાનો માત્ર એક જ અક્ષર જોવાનું પહેલો. વાપસ જબર છે, જબરનો અ ઈ ઉ અન ઈન ઉ આ ઈ ઉ. બરાબર. આટલી યાદ રાખવાનું આ નવો વસ્તુ. વ જોડાની છે એટલે કાનો થશે. અત્યારે જે છે એ પ્રમાણે લઈ લઉં. વાહ થયો. આગળ આપવા તસ્વીર છે એટલે પાછું રિપીટ કરવા, પાછું આવવું પડે, એક મારવું પડે, અલીફને કાલ નાખવું પડે. બરાબર. કેમ કે અલીફને પડવા આમને અડધોથી પડવા આખા અક્ષર જોડે આખો અક્ષર કોને કહેવાય? જબર છે પેશ અને આખો એટલે લામ પર જજમાં મૂકવાનું. લામને જજમાવાળું વધારાનું પડવાનું. તસ્વીર લાવેલા અડધો નાખવું અથવા જજમાવાળો વધારાનું પડવાનું. વલ. બરાબર. લામ પર જબર છે લ, પહેલાં એક જ અક્ષર જો લ. આગળ આપણા જસમાં છે એટલે લ બોલી નહીં જવાનું, લઈ. બરાબર. વલ લઈ. લામની નીચે જે છે જેનું નીચે લામનું લીધું વલ લઈ તો કરી જાય. પછી આગળ ઈઝા ઈ અલીફ જાન ને અલીફ. બરાબર. અલીફ જાન ને અલીફ જે છે ઈ થશે. જાન પર જબર છે એટલે જ થયો. એની જોડે કાનો છે જબર. પછી ખાલી અલીફ આવે તો અલીફ મધ્ય કહેવાય ને કાનો. બરાબર. જા થઈ ગઈ. જને બદલે જને કાનો જા. જને કાનો જા. ઈ જા યક્ષા યા ગઈ શીન ને યા. બરાબર. યા ગઈ શીન ડબલ્યુ આવે એ શીન કહેવાય. ડબલ્યુ આવે. યા આ ગઈ છે જુઓ. ફા નહીં. ફાને અંદર છે ને પાણી આવવાનું અંતર બહુ ઊંડું આવે ને આ જો ગાંઠું કરેલું છે એ આઈન છે. શું છે? આઈન. ફામાં છે ને જીરો જેવું દેખાશે ને આમાં જીરો જેવું નહીં હોય, ચાંચ જેવું છે એ આઈન છે. મુક્તો આવે તો ગઈ. યગ યા પર જબર છે એટલે ય થયો. ગઈ પર જસમાં છે એટલે મિલાવો પછી યગ. શીત પર શું છે? ખલા જબરનું આ થાય શા. યગ શા. જ્યાં પર કશું છે ને એટલે પડવાનો નહીં. ખલા જબરનું આયાત કરતા તો ખલા જબરનું આયાત કરતા એનું એ જ રહેશે. અલીફ મધ્યનું અલીફ મધ્ય જ રહેશે. જ્યાં સુધી સેન્ટેન્સથી ના પડાય ત્યાં સુધી આગળ જવાનું નહીં. અને 10 વાર પડો, 20 વાર પડો, 25 વાર પડો. રાગ બે હવા માટે તમારે શબ્દ પહેલાં ઇઝી કરવો પડશે. શબ્દ ઇઝી થશે તો જ તમારી સેન્ટેન્સની પડાશે આગળ.